રાહુલના રાજાના નિવેદન ઉપર રાજકારણ હાલ ગરમાયું છે। ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનો પલટવાર સામે આવ્યો છે। રાહુલ ભારતમાં ભણ્યા નથી એટલે ઇતિહાસથી અજાણ છે। રાજાઓએ જમીન દેશ માટે ન્યોછાવર કરી છે। કોંગ્રેસી તૃષ્ટિકરણની રાજનીતિ છે। આ નિવેદન આવ્યું છે સામે યજ્ઞેશ દવેનું। રાહુલ ગાંધી એક બાળક બુદ્ધિભર્યું નિવેદન આપી રહ્યા છે। એમને ભારતનો ઇતિહાસ શું એ ખબર નથી, કારણ કે 10 વર્ષના બાળકને પણ જ્યારે પૂછીએ તો 10 વર્ષનો બાળક પણ ભારતનો ઇતિહાસ જાણતો હોય છે કે ભારતની અંદર રાજા રજવાડાઓએ પોતાની જમીનો અને પોતાની મિલકત દેશ માટે ન્યોછાવર કરી દીધી છે। એ ભારતના ઇતિહાસમાં લખેલું છે। પરંતુ ખેર, રાહુલ ગાંધી ભારતમાં ભણ્યા નથી એટલે ભારતનો ઇતિહાસ ખબર નથી, આ ભારતનું ભણતર નથી, એની જ આ પરિણામ છે। બીજું કે જે પ્રમાણે તેઓ વાતો કરી રહ્યા છે કે દેશના રાજાઓએ સામાન્ય વ્યક્તિની મિલકતો અને સામાન્ય વ્યક્તિની જમીનો હડપ કરી લીધી છે। રાહુલ ગાંધીને આ બોલતા શરમ આવી જોઈએ કે એમના સલાહકાર ને એમના પિતાના સલાહકાર શામ પિત્રોડા આ પ્રકારનું બોલી રહ્યા હતા કે સામાન્ય વ્યક્તિની જમીનો લઈ અને સરકારને આપી દેવી જોઈએ। કોંગ્રેસના મેન્યુફેસ્ટોમાં પણ જે અમીરોની મિલકતો છે એ અમીરોની મિલકતો માટેનો ઉલ્લેખ કરેલો છે કે અમીરોની મિલકતોની અમે ચકાસણી કરીશું। ભૂતકાળમાં મનમોહનસિંહ પણ કહી ચૂકેલા છે કે સરકારી મિલકતો પર સૌથી પહેલો અધિકાર લઘુમતી એટલે મુસ્લિમોનો છે। ક્યાંક ને ક્યાંક આમાં મુસ્લિમ તુષ્ટિકરણ દેખાઈ રહ્યું છે, છતાં માત્ર ને માત્ર મતના રાજકારણ માટે, માત્ર ને માત્ર એક ચોક્કસ કોમને ખુશ કરવા માટે કોંગ્રેસ શરૂઆતથી આ પ્રમાણે કરી રહી છે। રાહુલ ગાંધીના નિવેદન મામલે હવે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાની પ્રતિક્રિયા તેમણે આપી છે। નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે, ધ્યાન ભટકાવવા આ વિડીયો શેર કર્યો હોવાનું તેઓનું નિવેદન છે। સાથે તેમણે ઉમેર્યું, વિપક્ષને કેમ દબાવવું તે સતત પ્રયાસો થઈ રહ્યા છે। એ સંપૂર્ણપણે એડિટેડ અને ક્યાંક ને ક્યાંક આખી વાતને એકથી ધ્યાન ભટકાવવા માટેનો છે। આ ભાજપાની જે નીતિ છે એ મહિલા વિરોધી છે, અહંકારની પરાકાષ્ઠા ઉપર છે। દેશના મૂળભૂત બાબતોની એમને ચર્ચા કરવી નથી, મોંઘવારીનો મ બોલવો નથી, દેશને જેમને ભેટ આપી છે 10 વર્ષના શાસનમાં બેરોજગારીની, એના વિશે એમને વાત નથી કરવી। એમને 2014 પહેલાં આપેલા વચનોની એક પણ વાતની ચર્ચા નથી કરવી, નથી એમને કિસાન વિશે, ખેડૂત વિશે વાત કરવી, નથી એમને મહિલા વિશે વાત કરવી, નથી એમને યુવાનો વિશે વાત કરવી। અને એમના અહંકારના કારણે જ તેઓ મૂળભૂત મુદ્દાઓથી ભાગી રહ્યા છે। કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીના ભાજપ પર પ્રહાર સામે આવ્યા છે। સરકારી સંસ્થાઓને તોડવાનું કામ ચાલી રહ્યું છે। 75 વર્ષના શાસનમાં પહેલીવાર આવી સ્થિતિ। ભાજપના 417 માંથી 116 ઉમેદવાર અન્ય પાર્ટીના। इस प्रकार से संस्थाओं का, मूल्यों का, ठीक है, को नष्ट करने की प्रक्रिया हम देख रहे हैं कई वर्षों से। और मैं ये कहने में नहीं झिझकता कि 75 साल में जो साम दाम दंड भेद के नए आयाम इस सरकार ने सिर्फ राजनीतिक रूप से जीतने के लिए अपनाए हैं, वो हमने भारत के इतिहास में पहले नहीं देखे। राहुल गांधी जी ने बिल्कुल किसी और संदर्भ में एक ऐतिहासिक सत्य को बोला है। कई ऐसे राजा महाराजा हैं जिन्होंने करीब तो जमीन ली होगी। अगर कोई कहता है कि किसी ने कुछ नहीं किया, ऐसा तो गलत है। लेकिन सच्ची जो मूल बात इसमें आपके प्रश्न में नहीं थे, उसको आप भूल रहे हैं। आप माननीय मोदी जी और आप माननीय मोदी जी की पार्टी इतना घबराए भी हुए हैं। आपके एक बड़े हमारे कॉलीग राज्यसभा में बड़े मंत्री हैं यहाँ पर, उनके वाक्य से इतना घबराए हुए हैं कि इतने सस्ती डिफ्लेक्शन की कोशिश कर रहे हैं। ये तो मतलब डाइग्रेशन और डिफ्लेक्शन की भी कोई स्तर होना चाहिए। ये वास्तव में लोगों को घास खाते हुए लोगों को समझने की बात है। इवनिंग रिपोर्ट में अत्यारे फक्त आटલું જ। રજા આપશો। નમસ્કાર। માત્ર સાહેબના ફેસમાં તમે છોતો ભાવ હોય તો હાથી ઘોડાનો ફેર પડે, અને સાહેબ પ્રત્યે રિસ્પેક્ટ દરેકને છે એ તો તમે જાણો છો, એનો લાભ આપણને મળે। બનાસકાંઠાના થરાદમાં ભાજપ દ્વારા સર્વ સમાજના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકોર સમાજના 100 લોકો ભાજપમાં જોડાયા। તો બારોટના સમાજના એક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની કવિતા વાંચી, જે કવિતા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે। આવો સાંભળીએ કવિતા। ये हसे मारो न कर दिया गुजरात विश्व में भारत
દેહ હશે મારો નગર આ ગુજરાત એ દામોદર નો દીકરો ઈટો આ નરેન્દ્રયાનું નામ હીરાબાનો હીરલો હાસો વિશ્વમાં પડે ન પાસો હીરાબાનો હીરલો હાસો વિશ્વમાં પડે નહીં પાસો ભારતનો પ્રધાન બંકો વગાડ્યો છે વિશ્વમાં ડંકો આ સરદારજીનું સપનું હતું ને અખંડ ભારતનું જેમ સરદાર કેરું આ સ્વપ્ન હતું ને અખંડ ભારતનું જેમ એ ગુજરાતનું આ ગૌરવ ધારી આ કર્યા કામ તમામ બોલીને એ બીજો ન બોલે અને આખું બ્રહ્માંડ ડોલે બોલીને આ બીજો ન બોલે ભલે આખું બ્રહ્માંડ ડોલે ભારતનો આ પ્રધાન બંકો વગાડ્યો આ વિશ્વમાં ડંકો નોટબંધી અને જીએસટી ને કંઈક કર્યો એવા કામ નોટબંધી અને જીએસટી ને કંઈક કર્યા એવા કામ એક ને બદલે 21 હણિયા કામ રાપાને રોજિયા લાવે દેહને આ દીવો બતાવે राकाने ये रोजिया पावे। ऑपोजिशन की सारी पार्टीज राहुल गांधी कांग्रेस सब ये कहते हैं कि मोदी जी ये जो है मैच फिक्सिंग कर रहे हैं इस चुनाव पर। उन्होंने कहा है कि ईडी सीबीआई और ईवीएम के बिना आप चुनाव नहीं जीत सकते, क्या कहेंगे आप? जीवो बतावे आ राम मंदिर नो झगड़ो हतो न माने न मुसलमान राम मंदिर नो झगड़ो हतो न माने न मुसलमान ए जनहित नो एवो कार्यो ये कर्या आ 3 तलाक नो तेम देखियो ये देहમાં જીવો ना मळे आ मोदी जेवो देखियो या देहમાં જીવો ना मळे आ मोदी जेवो आ कोरोनाए घेर वर्तायो ने दुनिया दुखी जताय कोरोनाए घेर वर्तायो ने दुनिया दुखी जताय गगजी बारोट कहे हिंद नो हीरो थाय मोदी महामानव एवो पांडव ने कृष्णा जेवो।